નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એવું કીધું કે સૌરાષ્ટ્રના અનેક ગામોની અંદર જે લુખ્ખા અને ટપોરી હતા એમને સીધા દૂર કરી દેવામાં આવ્યા છે અને જો તમે કહેશો તો હજુ અમે કડક કાર્યવાહી કરીશું, આવી વાત હર્ષ સંઘવીએ કરી છે. સમસ્ત લેવા પાટીદાર સમાજ દ્વારા શનિવારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં રાજશ્રી સન્માન સમારોહ યોજાયો હતો અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અનેક મંત્રીઓ આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા. હવે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એવું કીધું કે સૌરાષ્ટ્રના અનેક ગામોની અંદર જે લુખ્ખા અને ટપોરી હતા એમને સીધા દૂર કરી દેવામાં આવ્યા છે અને જો તમે કહેશો તો હજુ અમે કડક કાર્યવાહી કરીશું, આવી વાત હર્ષ સંઘવીએ કરી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. શનિવારે વરાછાની અંદર એક ભવ્ય કાર્યક્રમ હતો અને એ સમસ્ત લેવા પાટીદાર સમાજ દ્વારા રાજશ્રી સન્માન સમારોહ યોજાયો. એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષ સંઘવી, સાંસદ મનસુખ માંડવિયા, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, કૌશિક વેકરિયા, જીતુભાઈ વાઘાણી, આ બધા નવા જે મંત્રીઓ હતા એમનો સન્માન સમારંભનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હવે આમ જોવા જઈએ તો આ ભાજપનું અને પાટીદાર સમાજનું એક પ્રકારનું શક્તિ પ્રદર્શન હતું, કારણ કે હવે 2026માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે અને પાટીદાર સમાજ ભાજપ માટે બહુ જરૂરી છે, કારણ કે જ્યારે ગયા વખતે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી થયેલી ત્યારે પાટીદાર અનામત આંદોલનને કારણે આમ આદમી પાર્ટીને વરાછા વિસ્તારની અંદર 27 બેઠકો મળી હતી. એ પછી ઘણા બધા આમ આદમી પાર્ટી તોડીને ભાજપમાં ચાલ્યા ગયા, એ અલગ વાત છે, પરંતુ આમ આદમી પાર્ટીએ બહુ મોટો ગેપ ત્યાં પાડી દીધેલો અને આ વખતે પણ આમ આદમી પાર્ટી જોરમાં છે. એટલે વરાછાનો જે વિસ્તાર છે એ પાટીદારનો ગઢ છે અને પાટીદારના ગઢની અંદર શક્તિ પ્રદર્શન કરવું જરૂરી છે. હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ તો ઘણી બધી વાત કરી કે ખેડૂતો માટે અમે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, રત્ન કલાકારો માટે ફીની જાહેરાત કરી, ફી એમને આપી, મોરબીમાં ટાઇલ્સ ઉદ્યોગ માટે ગેસના ભાવમાં ઘટાડો કર્યો, આવી બધી વાત કરી. જોકે હર્ષ સંઘવીએ એ વાતની સ્પષ્ટતા નહીં કરી કે રત્ન કલાકારોને જે ફી ચૂકવણીમાં લગભગ 26,000 ફોર્મ રિજેક્ટ થયા છે એનું શું થયું એ વિશે વાત નથી કરી, પણ એમણે એવું કીધું કે સૌરાષ્ટ્રના એક પણ લુખ્ખા ટપોરીને અમે સીધા ચાલવા નથી દીધા અને આવા જે દ્રશ્યો છે એ તમે જોયા હશે અને જો તમે કહેશો તો હજુ અમે વધુ કડકાઈથી કામ કરીશું. હર્ષ સંઘવીએ કીધું કે ગામોની અંદર જે નાના માણસો હોય છે એ વ્યાજે પૈસા લેતા હોય છે અને જે વ્યાજખોરો હોય છે એ પછી એમને હેરાન કરતા હોય છે, તો એમની સામે અમે એક્શન લીધા હતા અને અમે જ્યારે એક્શન લઈએ છીએ ત્યારે એવું નથી જોતા કે આ કોઈ એક સમાજનો વ્યક્તિ છે, કારણ કે ગુનેગારો માટે કોઈ સમાજ હોતો નથી. હવે દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર હર્ષ સંઘવીની સરખામણી યોગી આદિત્યનાથની સાથે કરવામાં આવી છે કે જેમ ઉત્તર પ્રદેશની અંદર યોગી આદિત્યનાથે બુલડોઝર મોડેલ અપનાવ્યું છે એવી રીતના ગુજરાતની અંદર હર્ષ સંઘવીએ બુલેટ મોડેલ અપનાવ્યું છે. છેલ્લા 111 દિવસની અંદર 11 લોકોને ગોળી મારવામાં આવી, એમાંથી એકનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું અને 10ને ગોળી મારવામાં આવી પગમાં અને એમને લંગડા કરી દેવામાં આવ્યા. અને પાછા આવા જે ગુનેગારો, આવા જે ટપોરી છે એમને માફી માંગતા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા અને એ રીતના ગુજરાતની અંદર ગુનેગારો પર ધાક બેસાડવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે આ પ્રસંગે પાટીદાર સમાજના વેલજી શેઠાએ આ તકનો લાભ બી લઈ લીધો હતો અને જાહેર મંચ પરથી એવું કહી દીધું હતું કે ડાયમંડ હોસ્પિટલની કિરણ હોસ્પિટલ પાર્ટ 2 છે
એનું કામ ખોરંભે ચડ્યું છે અને હવે અહીંયા બધા મહાનુભાવો બેઠા છે, તો આ કામ ઝડપી થાય એવી આશા રાખીએ, એવું એક એમણે વાત કરી દીધી હતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.